બધા મિત્રોને મારા જય માતાજી. આપણી આ ચેનલ સત્સંગ સરિતા ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે પુરુષોત્તમ મહિનાનો ત્રીજો દિવસ છે. તો આપણે આ વિડીયોમાં અધ્યાય 3 અને ઘઉં કાકરાની વાર્તા જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ત્રીજો અધ્યાય છે અધિક માસનું વૈકુંઠ ગમન. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું, હે નારદ, આ કથા શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપ તેઓ કૌરવના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા. તે કથા હું સંભળાવું છું. દુર્યોધન આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. તેઓએ લાક્ષાગૃહમાં બાળી નાખવામાં પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુગતું રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસનને દ્રૌપદીને ભર સભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને દ્રૌપદીની લાજ લૂંટવા પણ પ્રયત્ન કર્યો. દ્રૌપદીના ચીર ખેંચી નવસ્ત્રી બનાવવાના દુર્યોધને કહ્યું. આથી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના વહારે ગયા અને 999 ચીર પૂરી દ્રૌપદીની લાજ રાખી. ઝૂકટું રમતા પાંડવો હારી ગયા. શરત પ્રમાણે 13 વર્ષ સુધી તેઓ વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં તેમણે ઘણું દુઃખ ભોગવવું પડ્યું. પોતાના ભક્તોનું દુઃખ જોઈ શ્રી કૃષ્ણ પાંડવોને મળવા વનમાં ગયા. પાંડવોએ તેમનું પૂજન કર્યું અને પોતાના દુઃખ દર્દ માટે એવું કોઈ વ્રત બતાવવા વિનંતી કરી. ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું, તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી તમારું ગયેલ રાજ્ય તમને પાછું મળશે અને સુખ શાંતિ મળશે. આ માસની તમારે વધુ રાહ જોવી નહીં પડે. આ માસ પૂરો થતાં જ અધિક માસ બેસે છે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? એના વ્રત કરનારને ફળ પ્રાપ્તિ શી થાય? એ અમને વિગતે સમજાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ એ કાળના ઘણા વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના તેમને દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. સૃષ્ટિના સર્જનકાળથી આ ચાલ્યું આવતું હોય છે. એવામાં સંજોગાવસાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતો. આથી લોકો આ માસને મલમાસ નામે ઓળખવા લાગ્યા. આ માસને મલિન માની ભાવિકો આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતો. ભાવિકો આ માસમાં સત્કર્મ કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો તેને નિંદાપાત્ર ગણતા હતા. આ રીતે હળધૂત થયેલ મલમાસ બહુ નિરાશ થઈ ગયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું પણ મન થતું. આથી દુઃખી થઈને એક દિવસ અધિક માસ વૈકુંઠમાં ભગવાન પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે રડતા તેણે પોતાનું દુઃખ દર્શાવ્યું. શ્રી બ્રહ્મન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસનો વૈકુંઠ ગમન નામનો ત્રીજો અધ્યાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. તો મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજી વાર્તા, ઘઉં કાકરાની વાર્તા. એક ગામ હતું. ગામમાં એક સુતારણ રહે, એનું નામ હતું ગંગા. પાડોશમાં એક લુહારણ રહે, એનું નામ હતું મંછા. ગંગા ઘણી ગરીબ અને એનો ધણી આખો દિવસ મજૂરી કરે તોય માંડ 2 માણસનું પેટ ભરાય. જ્યારે મંછા ખાતે પીતે સુખી અને જીવની ભારે ટૂંકી. કોઈને કંઈ સટ દઈ દે નહીં, અને દે તો એવો દેખાવ કરે કે જાણે ખજાનો દઈ દીધો. ગંગા ગરીબ ઘણી હતી, પણ દિલની ભારે દરિયાવ. પોતે ભૂખી રહે પણ આંગણે આવેલા અભાગ્ય તો પાછો ન જાય. રોટલો દઈને રાજી થનારી વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને આપી દેત. એવામાં અમૃતમય અધિક માસ આવ્યો. ગામના નર નારીએ વ્રત આદર્યા. ગંગાએ પણ વ્રત લીધો. એનું જોઈને દંભી મંછાએ પણ વ્રત લીધું. ભાવ ભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખાદેખીની દોરડું પકડી લીધું. સવારના પહોરમાં બની ઠનીને સૌની સાથે નદીએ નહાવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારે. પ્રભુના નામ લેવાના બદલે ટાઢ ચડી ગઈ હોય એમ સિસકારા બોલાવે. પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દેતીકને બહાર નીકળી જાય. પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોરભાના કપાળે ચાંદલો કરે અને પોથીને કંકુ ચોખા ચોળે. સૌ સાથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય અને ગોરભા પાસે ઢગલી કરે. જ્યારે મંછા શેર ઘઉં લઈને આવે, એમાં ઘઉં તો પાશેર જ હોય, પોણો શેર તો કાકરા હોય અને એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાના બહાને એ પોતાને ઢગલો જોતી જાય અને ફૂલાઈને ખોખારા ખાતી જાય. એમ કરતાં અમૃત માસ પૂરો થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા
એટલા બધાએ ઘઉં કાઢી લીધા, માંડ શેર જેટલા થયા. ગંગા તો જીવ બાળવા લાગી કે અરે રે, મારા કેવા અભાગ્યો ભમરાડા છે. આજે કોઠી ભરેલા હોત તો ગોરભાને 5 મણ ઘઉં દેત. આવો અમૃતમાસ ફરી ક્યાંથી આવે? આ બાજુ મંછાએ જોખીને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાકડા. પછી મલપતી ગઈ નદીએ. સ્નાન કરીને સૌ વાર્તા સાંભળવા બેઠા. મંછાનો ઢગલો સૌથી મોટો થયો. મંછા તો વારે વારે ખોખારો ખાવા લાગી. આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીના મૂંઝવણનો પાર ન રહ્યો. પ્રભુએ પૂછ્યું, દેવી, શાની મૂંઝવણ છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે રોજ તો 5 શેર ઘઉંમાંથી પોણો શેર કાકડા વીણતા નાકે દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાકડા છે. ઘઉં વીણું કે કાકરા? આ સાંભળી પ્રભુ હસતા હસતા બોલ્યા કે હશે, જેનો જેવો ભાવ તેમ થાઓ. આ બાજુ ગંગા અને મંછા ઘરે આવ્યા. ગંગાએ ઘરે જઈને જોયું તો આખી કોઠી ઘઉંની ભરેલી હતી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ દોડતી ગઈ ગોરભા પાસે. જઈને કહ્યું કે પ્રભુએ મારા પર કૃપા કરી છે. મારા ઘરે પધારો, મારે અન્નદાન કરવું છે. ગોરભા ગંગાના ઘરે આવ્યા. ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી કોદી ખાલી ન થઈ. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મંછાની કોઠીમાંથી કદી કાકરા ન ખૂટ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેમ ગંગાને ફળ્યા એમ સૌને ફળજો. વ્રત કરનાર, સાંભળનાર અને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 3જો અધ્યાય અને ઘઉં કાકરાની વાર્તા સાંભળી. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને રોજ આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી મળીએ. બધાને જય માતાજી.